30 જાન્યુઆરી આખા દેશને અને આખા જગતને યાદ રહે છે, કારણ કે એ ગાંધી નિર્વાણ દિન છે. નિર્વાણ થવું મતલબ એ દિવસે ગાંધીનો જે શરીર છે ગાંધીનું એ આ પૃથ્વી ઉપરથી પછી આપણે જેમ નથી કહેતા કોઈનું અવસાન થાય ને પછી આપણે એમને અગ્નિદાહ આપી દઈએ કાં તો દફનાવી દઈએ, એટલે શરીર જતું રહે. તમને શું લાગે છે કે ગાંધી છે એ આ દુનિયામાં હજુ છે કે નહીં છે? કેવી કેવી રીતે છે? કઈ કઈ વાતમાં તમને ગાંધીજી યાદ આવે, અથવા ક્યારે ક્યારે યાદ આવે? ચલો, કઈ કઈ વાતમાં નહીં યાદ આવે? તમે ક્યારે ક્યારે ગાંધીજીને યાદ કરો છો? હા ભારતી, નહીં યાદ આવતા? તું બરાબર બોલી એટલે જ કઉ છું કે મને સંભળાયું છે, પણ જો ભારતી ફરી બોલે તો સારું છે. દરરોજ એ બધાને ગાંધી યાદ આવે. ગાંધી ન ગમતા હોય ને એવા લોકો ગાંધીને બહુ પ્રેમ કરે, ગાંધી વગર તો કશું ચાલશે નહીં. હા બોલો. એટલે કોઈનો પણ ફોટો ના જોયો હોય એટલો ફોટો એક જ જણનો જોયો છે. કોનો જોયો છે? પણ એ ફોટા કરતા પણ વધુ ગાંધી પાસેથી આપણા જીવનમાં જે વણાઈ ગયું છે એ છે, વચ્ચે બે જણા લડતા હતા કે આને મને સમ ગલાયા, આમ કરાયા, તેમ કરાયા, નકશુડો એમ. દાખલા તરીકે મને ખબર હતી તો તરત જ બીજો શું કે ખબર, હવે હમ ના પડે, ગાંધી બાપુ મરી ગયા. આવું બોલ્યા છો તમે કોઈ દાડો? એનો અર્થ એ થયો કે સમ પડવા માટે પણ એક નામ કાફી છે. તો યાદ રાખજો કે એવા સમ પડશે, કારણ કે ગાંધી બાપુ મરતા નથી. આઠમા ધોરણમાં હમણાં એક બહુ લાંબો અમે મેરેથોન સામાજિક વિજ્ઞાનનો એકમ જોયો. એમાં ભારતની આઝાદી માટે ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા હતા, અને પછી એને એક વ્યક્તિ એવા આવ્યા અને એમના પ્રયત્નો એટલા બધા જુદા થઈ ગયા કે સામેવાળા ગભરાઈ ગયા. કશુંક અણધાર્યું થાય તો મૂંઝવણ થાય ને. એટલે અંગ્રેજોને, ધારો કે બધા ક્રાંતિકારીઓ જે ક્રાંતિ કરતા હતા, આમની સામે આંદોલનો કરતા હતા, તો એના તો બધા આઈડિયાઝ હતા કે અમને જેલમાં પૂરી દઈશું, આમ કરી દઈશું, તેમ કરી દઈશું. મુશ્કેલી ક્યાં શરૂ થઈ કે ગાંધીએ એવું કહ્યું કે ભાઈ આપણે કોઈને કશું લડવાનું બોલવાનું નથી, આપણે માત્ર આપણે જે જોઈએ છે એ કરો, અને જે વાતમાં આપણી સાથે સહમત ના થાય એમાં આપણો અસહકાર. અમે ઉદાહરણ આપ્યું હતું કે સાગર એક દુકાન ખોલે અને સાગરની દુકાને જઈને કોઈ લડાઈઓ કરે તો એ સાગરની દુકાન તો કહો સારી જ ચાલે, પણ જો ગામના બધા ભેગા કરે કે સાગર એની મનમાની કરે છે, આપણે એક કામ કરો, આપણે એને દુકાને જવું નથી, કશું કહેવું નથી, આપણે એની દુકાનથી ખરીદવાનું બંધ કરો. આ આઈડિયા સૌથી પહેલો આવેલો ને ગાંધીને આવેલો. એટલે જેની પાસે મોટામાં મોટી મુશ્કેલીઓના જુદા જુદા એટલા બધા આઈડિયાઝ હતા. તમે વિચાર કરો કે આજે તમારા ઘરમાં 6-7 લોકો હોય છે ને? કેટલા છે? સાજન 6 લોકો. આ 6 લોકોને તું એવું સમજાઈ શકું કે આપણે એક દિવસ ભૂખ્યા રહીએ એમ? હે? આપણે બધા ઘર આપણા કુટુંબના સભ્યોને આપણે નક્કી કરીએ જો આપણે એક દાડો ખાવાનું નહીં, એવું સમજાઈ શકાય ભારતી? અથવા એવું સમજાઈ શકાય તાર મમ્મી પપ્પા દાદા દાદી બધા નહીં કે આપણને કોક મારે તો આપણે સામે મારવાનું નહીં, ખાલી પ્રેમથી હાથ જોડ દેવાના કે કઈ વાંધો નહીં, પણ અમે અમારી વાત કરીને જ રહીશું, એવું સમજાઈ શકું તું? કોઈને સમજાઈ શકાય કે આપણને કોઈક મારતું હોય, લાકડીએ મારતું હોય, તેને સામે મારવાનું નહીં, ભાગવાનું નહીં, ખાલી શું કરવાનું ખબર છે? ભલે પણ અમારે આઝાદી તો જોઈશે, બસ આટલું જ કહેવાનું. તો વિચાર કરો કે ગાંધી પાસે કઈ તાકાત હશે કે એમણે આખા દેશને એવું સમજાવવામાં સફળ રહ્યા હતા. અને એ ગાંધી નું શરીર મૃત્યુ પામી શકે, નથુરામ ગોડસે ગાંધી નામના શરીરને નુકસાન પહોંચાડી શકે, પણ ગાંધી નામના વિચારને પહોંચાડી શકે નહીં. હજુ પણ આપણા બધામાં સફાઈ કરવાનો જે ગુણ હોય છે, સ્વચ્છતા રાખવાનો, બીજાને મદદ કરવાનો જે ગુણ છે આપણા બધામાં,
કોઈ પણ બાબતને વાત કરીને ઉકેલવાનો જે ગુણ છે આપણામાં, એ બધા ગુણો છે એ ભારતને ગાંધીએ આપેલા ગુણો છે, અંદર ઇનબિલ્ટ, ખબર નહીં. તમે ખરાબમાં ખરાબ કામ જાતે કરી શકો ખરા. દાખલા તરીકે રમવામાં અંચય કરી શકો ખરા? અર્ચું કરી શકું ને અંચય? કે નહીં આઉટ? શું કહીએ? મોટેથી બૂમ પાડીએ તાર શું બોલીએ? હું નહીં આઉટ. પણ અંદર તો ખબર જ હોય જ છે. શું ખબર હોય છે? હું આઉટ છું. અને એ પણ ખબર હોય છે કે યાર હું આ ખોટું કરું છું. એટલે ખોટું કરનારના મગજમાં પણ એ હું ખોટું કરી રહ્યો છું એ વાતની સભાનતા કેળવવાનું કામ જેણે ભારતના પેલા બ્લડમાં ઉમેરી દીધું છે એનું નામ ગાંધી છે. એટલે આ ગાંધીને આપણે જીવાડવાનો છે. ગાંધીનું પ્રિય ભજન શું હતું યાદ છે? એટલે આમ તો હજુ છે એમ. કયું ભજન હતું એમને ગમતું ભજન? બોલે છે કયું હતું? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ગમી ગમીને ભજન પણ કયું ગમ્યું? કે જેને બીજાની પીડા સમજાય એ વૈષ્ણવજન છે, એ સારો માણસ છે. પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે. આપણે તો સ્થિતિ કેવી થઈ જાય? રિયા, રોહિણી, મેં તને પેન નથી આલી તે દાડે, તો વળી પછી તું મને તો પેન આલતી જ નહીં, અમારું જ લઈ લઈ કરવું છે. એવું કરીએ ને રોહિણી? ગાંધી એવું કહ્યું કે તમે કોઈકને મદદ કરો, પણ એમાં તો તમને મજા પડી ગઈ ને મદદ કરવાની, કંઈક સારું કરવાની મજા તમને વધારે પડી ને, સામેવાળાને ભલે ફાયદો થયો. એટલે એ ગુણ કેળવવાના છે એવું પણ એમણે એના ગમતા ભજનમાં કહી દીધું હતું. તો આપણે ગાંધીમાંથી બીજું શું શું મેળવી શકીએ એનો આજે તમારા વર્ગમાં જ્યારે જ્યારે પણ વિચાર કરવાનો થાય ત્યારે વિચાર કરીએ. આપણા સ્કૂલમાં એટલીસ્ટ એક અઠવાડિયું એવું નક્કી કરીએ કે ગાંધીના નિર્વાણ દિનથી 7 દાડા પછી આપણે વધારે તમને મજા પડે છે તો વધારે ચાલુ રાખશું. 2 કામ બરાબર ધ્યાન રાખીએ. એક, સ્વચ્છતા. અત્યારે તમે સ્વચ્છતા શું કામ કરો છો? કે અમારું ગ્રુપ જીતે. સાચી વાત છે ને? અત્યારે આપણો સફાઈ કરવાનો ઈરાદો એટલો છે કે નાગરિક ઘડતરમાં આપણું ગ્રુપ જીતવું જોઈએ, પોઈન્ટ કપાવાના જોઈએ. રાખો, એ પણ છે જ, એ તો છે જ, મળી જશે. પણ એક અઠવાડિયું આપણે એવું વિચારીએ કે આ સ્વચ્છતા હું ગાંધીની યાદમાં કરું છું. જમણો હાથ ઊંચે, ખાવા વાળો હો ને જમણો. એટલે શું કરવાના છીએ આપણે? એક અઠવાડિયું સ્વચ્છતા ગાંધીની યાદમાં. આમ સાવરણો પકડીને વિચાર કરવાનો કે જો ગાંધીજીને બહુ ગમશે, હું અત્યારે સફાઈ કરું છું, એ બહુ ગમશે, એમ કરીને સાફ કરો. અને બીજું એક 7 દિવસ સુધી ધ્યાન રાખીએ કે ભલે મસ્તી થઈ જાય, વસ્તુ આડાવડી ફેંકાઈ જાય, કોકને મારી લેવાય, લડી લેવાય, બધું જ થાય. કોઈ આપણને કે ના કે આપણી જાતે મનમાં વિચાર લેવાનું, એ ગાંધી આપણે આ લોચો મારે હો યાર. આપણે આપણા મિત્રને નહીં કહી દેતા? સાજન્ય કહી દઈએ ને, અરે યાર ઘેર ભાઈ બરફનો ગોળો વેચાવા વાળો આવ્યો અથવા કુલ્ફી વેચવા વાળો આવ્યો ને, અરે ઘેર કોઈ નતું તો મેં તો સીધા 5 રૂપિયા પછી ઉઠાવી જ દીધા, પાટલી પર પડેલા લઈને ખાઈ ગયો. પછી ધનુષ પૂછે ઘેર કોઈને કહ્યું? એટલે ઘેર તો કોઈ નહીં કહ્યું, તું તો ભાઈબંધ છે એટલું કહેવાય યાર, ઘેર ના કહેવાય. આ ઘેર ના કહેવાય, મિત્રને ના કહેવાય, એ બધું જ એક અઠવાડિયા સુધી આપણા મિત્ર ગાંધીને કહી દેશું કે જો મેં આટલું ખોટું કર્યું, મેં આની નોટમાં લીટા પાડી દીધા હતા. કર્યા છે ને એવા કેટલાક કામ. અત્યારે સાચું બોલવાની તાકાત નહીં હોય, વાંધો નહીં, મૂકી દો, હાથ મૂકી દો. એવા જેટલા પણ મુશ્કેલીઓ પડી હોય, આપણે આપણા વડે કરેલી મુશ્કેલીઓ હોય, એક અઠવાડિયું બરાબર ધ્યાન રાખીએ, ખાલી એક જ અઠવાડિયું. બરાબર? આવતા મંગળવારે ફરીથી આપણે તમને બધાને પૂછીશું કે કઈ કઈ જગ્યાએ તમને પેલા કહેવાનું મન થયેલું કે ગાંધી લ્યા આપણે તો આ કરી નાખ્યું. ખોખો રમતા હતા અને મારો પગ બાઈને પડી ગયેલો, મને ખબર જ હતી, તો મેં મોની જ દીન નહીં પડ્યો. એવું એક જ ના માનો તો ભલે ના માનો, એકદમ પેલું શું કહેવાય કે અચાનક એવું થઈ જશે, પણ તમારે તમારા ગાંધીને કહી દેવાનું
કે આપણે ખોખોમાં ચેક કરી અને પછી જીતી ગયા, કઈ વાંધો નહીં, થાય ને એવું. પ્રશ્ન જ્યાં પૂછાતા હોય આપણને ના આવડતો હોય બાજુ વાળો ધીરે રહીને ગગણે ચોરી ચોરા ચોરી ચોરા, એટલે દિશા ચોરી ચોરા, એટલે બીજા કોઈ ખબર હોય ના હોય પણ ખાલી દિશાને તો ખબર જ છે ને કે આ આપણો જવાબ નતો, આપણે વાંચ્યું નતું, આ બાજુથી સાંભળીને કહ્યું તો ગાંધીને કહી દેવાનું કે જો આપણે તૈયાર કર્યા વગર આવેલા પણ આ બીજાથી આપણને ફાયદો થઈ ગયો. તો બે કામ કરશું વનરાજ. કામ નંબર 1, પહેલું શું કામ કરવાનું છે વનરાજ? અરે એક અઠવાડિયે આપણે બે કામ પર થોડોક ફરક પાડીશું. પહેલું કયું હતું? વનરાજ ને પૂછવું, નહીં યાદ રહ્યું? કોને કોને યાદ રહ્યું છે? બે જ કામ. ઓહો, બરાબર. દીક્ષિત જોરથી પેલા વનરાજ માટે ઉભા થઈને કહી દેવું હોય તો શું કરવાનું? સ્વચ્છતામાં બરાબર. સ્વચ્છતામાં એકલી જ કે બીજા બધામાં? બીજા બધામાં. અને સ્વચ્છતા કરતી વખતે એવું યાદ રાખવાનું કે આ સ્વચ્છતા હું ગાંધીને ગમે ને એટલા માટે કરું છું. થઈ શકે? સારું, ચાલો 2 મિનિટનું મૌન પાડીશું એ ગાંધીની યાદમાં કે જેણે આપણા માટે પોતાની છાતી પર 3 ગોળી સહી હતી અને હે રામ કરીને પોતે આ દુનિયામાંથી શરીર રૂપે ચાલ્યા ગયા હતા. આંખો બંધ.